જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા શંતાન હંતારો યદ પાદામ ભુજરેણવ શ્વ્યાનાંતાની ચાર્યાન પ્રમામી મુહુર્મુહુ યતનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યૌષો પંચધા હૃદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વિનોદભાઈ ગજ્જર, જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજ્જર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. લલિતાબેન અકબરી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ ષષ્ઠમ અધ્યાય અને શ્લોક છે 93મો. કવચાત્મા પાલનાત્મા વર્મોપચિતિ કારણમ વિશ્વરૂપ શિરચ્છેદી ત્વાષ્ટયજ્ઞ વિનાશક. 441મું નામ છે કવચાત્મા. નારાયણ કવચ રૂપી જેમનો આત્મા દેહ છે એવા દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. દેવતાઓના રાજા ઇન્દ્ર છે. એકવાર ઇન્દ્રની સભામાં બૃહસ્પતિજી આવ્યા. ઇન્દ્રે આ વંદનીય ગુરુને માન ન આપ્યું. અહંકારી એવું વર્તન કર્યું. બૃહસ્પતિજી ત્યાંથી અંતર ધ્યાન થયા. ઇન્દ્રને પોતાની ભૂલ છે એ સમજાઈ ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હતું. અને આ અણબનાવની વાત છે એ દૈત્યોએ જાણી. તેમણે તેમના ગુરુ શુક્રાચાર્યના આદેશ પ્રમાણે દેવતાઓ ઉપર છે એ હલ્લો કર્યો. વિજયી થયા. તો ગુરુનું અપમાન કરવાથી વૈષ્ણવો શું થયું? દૈત્યોએ એનો લાભ લઈ લીધો અને દેવતો છે એના પર તેઓ વિજયી થયા અને દેવતાઓનું બધું જ છે એ લૂંટી લીધું દૈત્યોએ. તો બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે તેઓ વિશ્વરૂપ પાસે ગયા. તેમના પુરોહિત બનવા વિનંતી કરી અને તેમને સમજાવ્યા. શુક્રાચાર્ય અસુરોની સંપત્તિ સુરક્ષિત કરી હતી. વિશ્વરૂપે તપ બળથી અને વૈષ્ણવી વિદ્યાથી અસુરોની સુરક્ષિત સંપત્તિ પણ ઇન્દ્રને અપાવી દીધી. વિશ્વરૂપની બુદ્ધિ છે એ ઉદાર છે. તેમણે વૈષ્ણવી વિદ્યા ઇન્દ્રને આપી. ઇન્દ્રે તે ધારણ કરી અને સુરક્ષિત થયો અને અસુરોની સેના પર વિજય મેળવ્યો. પરીક્ષિતજી સુખદેવજીને કહે છે કે ઇન્દ્ર જે વિદ્યાથી જીત્યો તે નારાયણ કવચ મને સંભળાવો. સુખદેવજી કહે છે કે વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ કર્યો છે અને તે કવચ હવે સુખદેવજી સંભળાવે છે. 8મા અધ્યાયના 4 થી 34મા શ્લોક સુધી આ વર્ણન છે. 35મા શ્લોકમાં સુખદેવજી ઇન્દ્રને કહે છે કે વર્યમ નારાયણ મક્કમ એટલે કે નારાયણ કવચ મેં કહ્યું. આમ નારાયણ સ્વરૂપનું કવચ બખતર થયું છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, સ્વાગત છે. કિશોરભાઈ પટેલ, કેવી પટેલ, સ્વાગત છે. કુસુમબેન કંટેસરિયા, સ્વાગત છે. રેખાબેન પોકિયા, આપનું પણ સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાડી, સ્વાગત કરું છું. જયશ્રીબેન થાનકી, જે.આર. વડાલિયા, નારણભાઈ કંડોરિયા, સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ 442મું નામ છે એ પાલનાત્મા.
પાલનાત્મા એટલે કે કવચ રૂપે ઇન્દ્રનું પ્રતિપાલન કરનારા. શ્રી હરિએ નારાયણ કવચ દ્વારા ઇન્દ્રનું રક્ષણ કર્યું છે. નારાયણ સર્વ મનુષ્યોનું પાલન કરનારા પરમાત્મા છે. આ કવચથી ઇન્દ્રને જે રક્ષણ મળશે તેનું વર્ણન 36 અને 37માં શ્લોકમાં 8મા અધ્યાયના જે 36 અને 37 શ્લોક છે એમાં કહ્યું છે. આ નારાયણ કવચને ધારણ કરનાર પુરુષ જેને પણ નેત્રથી જુએ કે પગથી સ્પર્શે તે વ્યક્તિ તત્કાલ બધા ભયથી મુક્ત થઈ જાય છે. આ વૈષ્ણવી વિદ્યાને જે ધારણ કરી લે તેને રાજા, ડાકુ, પ્રેત, પિચાસ અને વાઘ જેવા હિંસક જીવોનો કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. ઇન્દ્રનું તો રક્ષણ થયું. આનાથી સર્વ મનુષ્યોનું રક્ષણ શ્રી હરિ કરે છે. 443મું નામ છે વર્મોપચિતિ કારણમ. નારાયણ કવચનું વિસ્તારથી વર્ણન કરનારા. વિશ્વરૂપ દેવતાઓના પુરોહિત બને છે અને ઇન્દ્રને નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરવા કહે છે. આ માટેનો વિધિ કહે છે ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રો દ્વારા અંગન્યાસ અને કરન્યાસ છે એ કરવા કહે છે. આ કર્યા પછી પોતાના ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવાનું, જાતને પણ તદરૂપ માનવી અને પછી પાઠ કરવો. 8મા અધ્યાયમાં આ પાઠ 12મા શ્લોકથી 34મા શ્લોક સુધી છે. આ કવચના પ્રેરક શ્રી હરિ છે અને તેમણે વિશ્વરૂપને પ્રેર્યો છે. મનીષાબેન માકડિયા સ્વાગત છે. જય હો. ગીતાબેન ભુવા, કરશનભાઈ ભુવા, મહેશભાઈ વસોયા, દુધાત કલ્પભાઈ, નીતિન જીતુભાઈ પોકિયા, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત કરું છું. 444મું નામ છે વિશ્વરૂપ શિરછેદી. વિશ્વરૂપના 3 મસ્તકોને ઇન્દ્ર દ્વારા છેદનાર ભગવાન. 9મા અધ્યાયમાં આ કથા છે. સુખદેવજી કહે છે કે તેમણે સાંભળ્યું છે કે વિશ્વરૂપને 3 મસ્તક હતા. એક મોહથી સોમરસ, બીજાથી સુરા અને ત્રીજાથી અન્ન ખાતા હતા. તો વિશ્વરૂપ પહેલા અન્ન ખાનારા મનુષ્ય હતા. તેથી દેવતાઓ પર દયા કરી અને દેવો છે એનો પુરોહિત થયા, દેવોના પુરોહિત થયા અને પછી દેવરૂપ થયા. અને દેવતાઓ જેવો ભોગરથ થયો તેની માતા અસુર કુલની હતી. આથી તે અસુરોને પરોક્ષમાં યજ્ઞ ભાગ આપવા લાગ્યો. આથી દૈત્ય થઈ ગયો અને દૈત્ય જેવો ભોગ પછી એ કરવા લાગ્યો. વિશ્વરૂપ દૈત્યોને યજ્ઞ ભાગ આપતો ઇન્દ્રે આ જોયું. વિશ્વરૂપ ધર્મની આડસમાં અધર્મ આચરતો હતો. આમ તો તે અસુરોના પરાજય માટે ઇન્દ્ર પાસે યજ્ઞ કરાવતો હતો, પણ પરોક્ષ રીતે અસુરોને ભાગે પણ છે એ આપતો. તો આનાથી ઇન્દ્રને ડર પણ લાગ્યો. દેવતાઓનો અપરાધ આથી થયો હતો. ઇન્દ્રે ક્રોધમાં આવી વિશ્વરૂપના 3 મસ્તકો છેદી નાખ્યા. અને શ્રી ગીતાજીના વિભૂતિ યોગમાં પ્રભુ કહે છે કે દેવ નામસ્મી વાસવ. દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્ર સ્વરૂપી પ્રભુનું આ કાર્ય છે. આથી જ નારાયણ કવચ વાળવા વિશ્વરૂપનો વધ થઈ શક્યો છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે. અનિલ કુમાર ગુપ્તા આપનું પણ સ્વાગત છે. 445મું નામ છે ત્વાષ્ટ યજ્ઞ વિનાશક. ત્વષ્ટાએ કરેલા યજ્ઞનો નાશ કરનારા. ત્વષ્ટા વિશ્વરૂપના પિતા છે. ઇન્દ્રે વિશ્વરૂપનો વધ કર્યો હતો. તેનો બદલો લેવા એના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કર્યો અને ઇન્દ્રને હણે એવા પુત્ર માટે આ યજ્ઞ હતો. અભિચાર કર્મમાં ત્વષ્ટા છે એ પ્રવૃત્ત થયા
મેલા કામ માટે મંત્ર પ્રયોગ કરવો તે અભિચાર કર્મ કહેવાય. શું? મેલા કામ માટે મંત્રનો ઉપયોગ કરવો તે અભિચાર કર્મ કહેવાય. સ્વાહેન્દ્ર શાસ્ત્રો વર્ધસ્વ કહી અને એને હોમ તો કર્યો. ઇન્દ્ર સત્રો વિવિધસ્વ માચરીમ જીહી વિશ્વસ્વમ વિદ્વિષ્ટમ, એટલે કે અર્થાત હે ઇન્દ્ર સત્રો વિધિ પામ અને જલ્દી શત્રુને માર. મંત્રના ઉચ્ચારણમાં ઉદાત્ત અને અનુદાત્તનો ખ્યાલ છે એ રાખવો પડે છે. ઉદાત્તમાં સ્વરને લંબાવી અને તેના પર ભાર મૂકવો પડે. ત્વષ્ટાને ઇન્દ્રનો શત્રુ જોઈતો હતો, આથી શત્રુની મુખ્યતા અને ઇન્દ્રની ગૌણતા થાય તે રીતે ઉચ્ચારણ કરવું જોઈએ. આથી શત્રુ શબ્દ પર એમણે ભાર મૂક્યો અને ઉદાત્ત ઉચ્ચારણ કરવું પડે. ઇન્દ્ર શબ્દને ભાર મૂકી ન બોલાય. તો પ્રભુને ઇન્દ્રની રક્ષા કરવી છે. ત્વષ્ટાને ઉચ્ચારણમાં સ્વરભંગ થઈ ગયો, ઇન્દ્ર પદ છે એ લંબાઈ ગયું અને ઉદાત્ત આચરણ છે એ થયું. તો ઇન્દ્રની મુખ્યતા થઈ ગઈ અને શત્રુની ગૌણતા થઈ. તો ઇન્દ્રને મારે તેવો પુરુષ પ્રગટ કરવો હતો, પણ સ્વરભંગ થઈ ગયો એટલે ઇન્દ્ર જેનો શત્રુ છે તેવો પુરુષ છે એ પ્રગટ થયો. ઇન્દ્રની મુખ્યતા થઈ, આથી પ્રગટ થયેલા પુરુષ ઇન્દ્રનો શત્રુ થયો, પણ ઇન્દ્રને મારી શક્યો નહીં. આ રીતે ત્વષ્ટાના યજ્ઞનો નાશ કરનાર પ્રભુ છે. હસમુખભાઈ માથુકિયા, આપનું સ્વાગત કરું છું. વિનોદભાઈ જય હો. હેબાબેન ગુજરાતી સ્વાગત છે, જય હો. વૃત્ર સ્વામી વૃત્ર ગમ્યો વૃત્ર વ્રત પરાયણ વૃત્ર કીર્તિ વૃત્ર મોક્ષો મધવત પ્રાણ રક્ષક. 94મો શ્લોક. અને 446મું પ્રભુનું નામ છે વૃત્ર સ્વામી. વૃત્રાસુર નામે દૈત્યના સ્વામી. વૃત્ર દૈત્ય છે, તેના પિતાનું નામ ત્વષ્ટા છે અને યજ્ઞમાંથી વૃત્રની ઉત્પત્તિ થઈ છે. ત્વષ્ટાથી શ્લોકના ઉચ્ચારણમાં ભૂલ થઈ, આનાથી ભયાનક દૈત્ય છે એ પ્રગટ થયો. પ્રલય વખતના વિકરાળ કાલ જેવો તે દેખાતો હતો અને દરરોજ ચારે બાજુથી એક બાણ જેટલો તે વધતો હતો. સળગેલા પહાડ જેવો કાળો હતો. તેના શરીરમાંથી સાંજ સમયના વાદળો જેવું તેજ નીકળતું હતું. તેના માથાના વાળ છે અને દાઢી મૂછ એ તપેલા લાંબા તાંબા જેવા લાલ હતા. તેના નેત્રો બપોરના સૂર્ય સમાન પ્રચંડ હતા. હાથમાં ચમકતું ત્રિશૂળ રાખી અને તે નાચતો, કૂદતો અને બૂમો પાડતો હતો. આવો આ વૃત્ર રાક્ષસ. તો આ વખતે પૃથ્વી છે એ કાપતી હતી અને અંતરિક્ષ તેના ત્રિશૂલ પર હોય તેવું લાગતું. વારંવાર તે બગાસા ખાતો. આ વખતે તેનું ગુફા જેવું મોં છે એ ખુલી જતું. આકાશને તે પી જશે, નક્ષત્રોને ચાટી જશે અને ત્રણેય લોકોને ગળી જશે તેવું તે વખતે લાગતું. તો મોહમાં વિકરાળ દાઢો હતી. આવા ભયાનક રૂપથી બધા ડરી ગયા હતા. આમ તેમ બધા ભાગતા હતા અને વૃત્રે બધા લોકોને ઘેરી લીધા. આથી તેનું નામ છે એ વૃત્રાસુર પડ્યું. અસુર હોવા છતાં ભગવાનનો એકનિષ્ઠ એ ભક્ત હતો. પ્રભુ પાસે દેવ કે દૈત્ય એવો કોઈ પણ ભેદ નથી. બ્રહ્મ તો નિર્દોષ અને સમ છે. પ્રભુનું જે સેવન કરે છે તેને પ્રભુ સ્વીકારે છે. જાતિ પાતિ પછી એ પૂછે નહીં, બરાબર? તો જાતિ પાતિ પૂછે નહીં કોઈ. હરિ કો ભજે સો હરિ કો હોય વાહ ભાઈ વાહ. જે હરિને ભજે છે એ બધાય હરિના છે. આમ વૃત્ર દૈત્ય છતાં પ્રભુ પ્રેમી છે. પ્રભુએ તેનો સ્વીકાર કર્યો છે અને તેના સ્વામી બન્યા છે અને પાલક બન્યા છે. સવિતાબેન ગોધાણી, વિઠ્ઠલભાઈ ગોધાણી, પાવતીબેન ઠુમ્મર, મનસુખભાઈ ગજેરા, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. કરશનભાઈ, ગીતાબેન ભુવા, જય હો. 447મું નામ છે વૃત્રગમ્ય.
વૃત્રાસુરે શરણ કરવા યોગ્ય પ્રભુ, વૃત્રથી જાળવા યોગ્ય પ્રભુ. તો વૈષ્ણવો, વૃત્રાસુરે જે ચતુશ્લોકી કહી છે એ પણ એટલી ઉત્તમ છે. ભલે રાક્ષસ છે પણ છતાંય તે પ્રભુનો ભક્ત બન્યો. દેવતાઓએ વૃત્ર પર આક્રમણ કર્યું, દેવતા છે એણે, તો દેવતાના અનુયાયી પણ એમાં બધાય જોડાયા. તેમના દિવ્ય અસ્ત્ર અને શસ્ત્રોથી એ બધા પ્રહાર કરવા લાગ્યા. વૃત્ર તે બધા જ શસ્ત્રો છે, બધા શસ્ત્રો હથિયારો એને ગળી ગયો અને દેવતાઓનો પ્રભાવ છે એ બધો જતો રહ્યો. તેમણે આદિપુરુષ નારાયણની શરણાગતિ કરી, પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને પ્રસન્ન ભગવાને દધીચી ઋષિ પાસે જવાની એને આજ્ઞા કરી. ઋષિના અંગમાંથી આયુધ બનાવવા કહ્યું. દેવતાઓ છે એ ઋષિ પાસે ગયા અને શરીરની યાચના કરી. ઋષિએ શરીરનું દાન કર્યું. વિશ્વકર્માએ તેમાંથી શ્રેષ્ઠ આયુધ વજ્ર બનાવ્યું અને ઇન્દ્રે તે લઈ દેવતાઓ સાથે વૃત્ર પર છે આક્રમણ કર્યું. વૃત્ર આ યુદ્ધમાં ઇન્દ્રને કહે છે કે વજ્રથી તું મને મારી નાખ. પ્રભુ જે પક્ષમાં છે ત્યાં જ વિજયા, લક્ષ્મી અને બધા ગુણ છે એ નિવાસ કરે છે. જે પક્ષમાં પ્રભુ હોય ત્યાં જ જય છે. તો ભગવાન તેમના અનન્ય પ્રેમીઓને પરમાનંદની પ્રાપ્તિ કરાવી આપે છે. આમ વૃત્રને પ્રભુએ પોતાનું સ્વરૂપ છે પ્રભુએ જણાવ્યું અને વૃત્રે તે પ્રભુનું પછી શરણ કર્યું છે. પાવતીબેન ઠુમર, કૃષ્ણાબેન કહી રહ્યા છે, વાહ ભાઈ વાહ, સુખ કહ્યા ન જાય સત્સંગ નારે, જય હો. મનસુખભાઈ ગજેરા, જય હો, સ્વાગત છે આપનું. 448મું નામ છે વૃત્ર વ્રત પરાયણ. વૃતાસુરના વ્રતની પ્રાપ્તિના પરમ સ્થાન રૂપ પ્રભુ. વૃત્રાસુરને ચતુર્વિધ પુરુષાર્થો પ્રાપ્ત કરવા હતા. આ તેનું વ્રત હતું. તો તેના વ્રતની સિદ્ધિ રૂપ ભગવાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો, એને કહેવાય ચતુર્વિધ પુરુષાર્થો. એને એ બધા પ્રાપ્ત કરવાતા. તો યુદ્ધમાં વૃત્ર ઇન્દ્રને કહે છે કે ભગવાન સંકર્ષણની આજ્ઞા પ્રમાણે હું મારા મનને તેમના ચરણોમાં લીન કરીશ. શરીર છોડીને મુનિજનોને મળતી ગતિ છે એ પ્રાપ્ત કરીશ. ઇન્દ્રને કહે છે કે મારા સ્વામી પોતાના ભક્તના લૌકિક 4 પુરુષાર્થોના પ્રયાસ વ્યર્થ કરે છે. યુદ્ધમાં વૃત્રને ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. પ્રભુ પાસે તે અલૌકિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થો એ માગે છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં 11મો અધ્યાય 24 થી 27 શ્લોક છે, એમાં ચતુશ્લોકીમાં એ છે અને ભગવાને તે સિદ્ધ કર્યા છે. 449મું નામ છે વૃત કીર્તિ. વૃતાસુરની કીર્તિ જેમને લઈને છે એવા પ્રભુ. તો જેનાથી વૃત્રાસુરની કીર્તિ છે એવા પ્રભુ. તો દેવતાઓ સામે દૈત્યો નિષ્ફળ રહ્યા, ભાગવા બધાય લાગ્યા. ત્યારે વીર શિરોમણી વૃત્રાસુર સમય અનુસાર વિરોચિત વાણીથી અસુરોને ભાગતા અટકાવે છે. તે કહે છે કે જન્મ્યો તેને એકવાર મરવાનું છે. 2 પ્રકારનું મૃત્યુ છે ને એ શ્રેષ્ઠ છે. એક યોગીને મળતું અને યુદ્ધ ભૂમિમાં આગળ રહી જજુમીને મરનારનું. તો વૈષ્ણવો, આપણા જે સૈનિકો છે, આપણા દેશનું જે રક્ષણ કરે છે અને જે શહીદ થાય છે, તો એ પણ યુદ્ધ ભૂમિની અંદર જજુમી રહ્યા છે. તો એનું મૃત્યુ છે એ શ્રેષ્ઠ કહેવાય. તો પોતાની સેનાને છિન્ન ભિન્ન થતા વૃત્રે જોઈ તે અસહિષ્ણુ અને ક્રોધી બન્યો અને દેવતાઓને લલકાર્યા.
પોતાના ભયાનક રૂપથી દેવતા છે એને બધા ભયભીત કરવા લાગ્યો. જોરથી સિંહનાદ કર્યો. તે સાંભળી ઘણા અચેત થયા. તેની ગર્જનાથી દેવતાઓ મૂર્છિત થયા, ભૂમિ પર પડ્યા. વૃત્ર તેમને પગથી કચડવા લાગ્યો. ઇન્દ્રથી આ સહન ન થયું અને તેણે વૃત્ર તરફ છે ગદા ફેંકી. વૃત્રે તે ગદા છે ડાબા હાથથી પકડી લીધી અને તે જ ગદા છે ઇન્દ્રના વાહન ઐરાવતના માથા પર ફટકારી. એટલે હાથીનું માથું ફાટી ગયું. તે વ્યાકુલ બની ગયો અને ઇન્દ્ર છે એને લઈને તે 28 હાથ પાછો હટી ગયો. આમ વૃત્રની યુદ્ધ કલાની, પરાક્રમની તથા ભક્ત તરીકેની કીર્તિ છે એ ભગવાનની કૃપાથી છે. આર શાહ આપનું સ્વાગત છે. કૃષ્ણાબેન જય હો. કુંજભાઈ પાનસુરિયા સ્વાગત કરું છું આપનું. શિલ્પાબેન લુણાગરિયા જય હો. નૂતનબેન જાવિયા સ્વાગત છે આપનું. આર શાહ જય હો. વૃત્ર મોક્ષ 450મું નામ. વૃત્રાસુરને આસુર દેહથી, આસુર ભાવથી મુક્ત કરનારા પરમાત્મા. ઇન્દ્રે વજ્રથી વૃત્રનો વધ કર્યો. વજ્રને વૃત્રની ગરદન બધી બાજુથી છેદતા 1 વર્ષ લાગ્યું છે અને વૃત્ર છે હવે જમીન પર પડ્યો. ઇન્દ્રના વિજયને બધા છે વધાવતા હતા. તે વખતે વૃત્રાસુરના શરીરમાંથી તેની આત્મજ્યોત બહાર નીકળી અને બધાના દેખાતા એ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગઈ. 451મું નામ છે મધવત પ્રાણ રક્ષક. ઇન્દ્રના પ્રાણનું રક્ષણ કરનારા. યુદ્ધમાં ઇન્દ્રે વજ્રથી વૃત્રની ભુજાઓ કાપી. વૃત્રના બંને ખભાથી લોહીની ધારા છે એ વહેતી હતી. વૃત્રે તેની દાઢી જમીન પર ટેકવી. ઉપરનો હોઠ સ્વર્ગને લગાવ્યો છે. દોડતો આવ્યો અને ઇન્દ્રને ઐરાવત છે એના સહિત એ ગળી ગયો. ઇન્દ્ર નારાયણ કવચથી સુરક્ષિત હતો. આથી વૃત્રના પેટમાં પણ તે મર્યો નહીં. વજ્રથી વૃત્રનું પેટ ચીરીને બહાર આવ્યો. વજ્રથી વૃત્રનું માથું કાપી નાખ્યું. 12મા અધ્યાયના 31મા શ્લોક નિર્ગીણા યોગ માયામાં છે આ. તો આમ પ્રભુએ જ ઇન્દ્રના પ્રાણનું રક્ષણ કર્યું છે. જેને ઘણું સુખ હોય તેને મધવા કહેવાય છે. મધવા એટલે દેવોના રાજા ઇન્દ્ર. તેનું રક્ષણ પ્રભુએ કર્યું છે. વાહ ભાઈ વાહ. તો તમે ભાગ્યશાળી છો કે તમારે કૃષ્ણાબેન સાથે વાતચીત થઈ ગઈ. તો અને કૃષ્ણાબેન પણ ભાગ્યશાળી કે તમારી સાથે એને વાત કરવા છે એનો લાહવો પ્રાપ્ત થયો. વિનોદભાઈ અને કૃષ્ણાબેન ખૂબ જ સુંદર. તો આજે મેસેન્જર દ્વારા તમે ચર્ચા ખૂબ જ કરી, ખૂબ જ આનંદ થયો. મને પણ આનંદ થયો અને વિશેષ કઈ ચર્ચા થઈ હોય તો મને પણ મેસેન્જરમાં જણાવજો. જ્યાર વડાલિયા જય હો. સરસ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પણ છે રોજે રોજ પોસ્ટ શેર કરી જ દો છો. 95મો શ્લોક વૈષ્ણવો લઈએ છીએ. અશ્વમેઘ હવિર ભોક્તા દેવેન્દ્રામી વનાશક સંસાર મોચક ચિસ્ત્ર કેતુ બોધન તત્પર. 452મું નામ છે કે અશ્વમેઘ હવિર ભોક્તા. અશ્વમેઘ યજ્ઞ સંબંધી હવિ એટલે કે હોમવાની વસ્તુ ને ભોગવનાર, સ્વીકાર કરનારા પ્રભુ. 13મા અધ્યાયમાં 13 થી 21 શ્લોકની અંદર આ કથા છે. ઇન્દ્રે વિશ્વરૂપનો વધ કર્યો. આથી આધ્યાત્મિક પાપ લાગ્યું હતું. વૃત્રના વધથી ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. વિશ્વરૂપના વધથી થયેલ પાપ કરતા પણ આ પાપ છે એ અધિક હતું. આ બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાસે આવી.
ઇન્દ્રે આથી કલેશ થયો ઇન્દ્રને, કારણ કે બ્રહ્મ હત્યા લાગી. તે સળગતો હોય તેવો અનુભવ એને કર્યો. એક ક્ષણ તેને ચેન નહોતું. તો બ્રહ્મ હત્યા ચાંડાલિનીની જેમ ઇન્દ્રની પાછળ છે એ દોડતી હતી. તેના અંગો છે એ કાપતા હતા. વસ્ત્રો લોહીથી ખડાયેલા હતા. તેના શ્વાસમાંથી દુર્ગંધ આવતી હતી. આનાથી બચવા ઇન્દ્ર બધી દિશાઓમાં ભાગવા લાગ્યા. માન સરોવરના કમલનાલના તંતુમાં 1000 વર્ષે છુપાઈને રહ્યા અને ભૂખ્યા રહ્યા. આ સમય દરમિયાન નહુષ રાજા ઇન્દ્રાસને બેઠા અને ઇન્દ્ર પત્ની સચી છે એનો અભિલાષ કર્યો. ઋષિઓના શ્રાપથી તે સર્પ બની ગયો. તો કમલનાલમાં ઇન્દ્ર ભગવાનનું ધ્યાન કરતા રહ્યા. ઇન્દ્ર છે ભગવાનનું ધ્યાન કરતા રહ્યા. તેના પાપ તેનાથી છે નષ્ટ થયા. આથી બ્રાહ્મણોએ ઇન્દ્રને ફરી સ્વર્ગમાં બોલાવ્યા. ઇન્દ્રને અશ્વમેઘની દીક્ષા આપી. અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. આ દ્વારા પુરુષોત્તમ ભગવાનની આરાધના થઈ. આરાધનાના પ્રભાવથી વૃત્રવધરૂપી પાપ છે એ રાશિ ભસ્મ થઈ ગઈ અને સૂર્યોદયથી જેમ ધુમ્મસ નાશ પામે તે રીતે પાપ બધાય બળી ગયા. તો પ્રભુ જ અશ્વમેઘ યજ્ઞ સંબંધી વસ્તુઓ છે આરોગ્યા છે અને તેથી જ ઇન્દ્ર ફરી પૂજનીય થયો છે. કુંજભાઈ પાનસુરિયા જય હો. જયશ્રીબેન થાનકી જય હો. હા વિનોદભાઈ, એ ખ્યાલ છે. એટલે એમના જ બહુજીબા છે, એમને પધરાવીને તેઓ કેશોદ આવ્યા હતા. હરિરાય બાવા છે હાલ અમદાવાદમાં બિરાજે છે અને ત્યાં છે કૃષ્ણાબેન અત્યારે સેવામાં છે. ખૂબ જ સુંદર. તો આવા ભાગ્યશાળી કોણ હોય બોલો, કે જેમને શ્રી વલ્લભકુલનું સાનિધ્ય છે એ સતત પ્રાપ્ત થતું રહે. 453મું નામ છે દેવેન્દ્રામી વનાશક. દેવેન્દ્રના બ્રહ્મ હત્યા રૂપ રોગને નાશ કરનારા પ્રભુ. તો વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચ છે એ આપેલું. વિશ્વરૂપે પ્રભુની ઈચ્છા જાણ્યા વગર આ વિદ્યા આપી. એનો આ અપરાધ હતો. તેથી તેનો વધ થયો અને ઇન્દ્રને આથી બ્રહ્મ હત્યા લાગી. તો 2 હાથથી હત્યા કરી હતી, તેથી પાપને તેણે ખોબામાં લીધું. આ આધ્યાત્મિક પાપને 1 વર્ષ અંજલિમાં રાખ્યું. ભૂમિ, વૃક્ષો અને સ્ત્રીઓ ભગવાનના ભક્ત છે એટલે તેમણે દયા કરી. પ્રભુની ઈચ્છા જાણી ઇન્દ્રની આ હત્યા છે એ વેચી લીધી. શ્રી ભાગવતમાં જલે પણ આ હત્યા સ્વીકારી છે તેવો ઉલ્લેખ છે. 9મો અધ્યાય છે એના 10મા શ્લોકમાં. તો જે ઇન્દ્રને પાપ લાગ્યું હતું ને એ બધાએ લીધું થોડું થોડું આની પાસેથી, ઇન્દ્ર પાસેથી. એમાં એક આ છે જલ, પછી ભૂમિ આવે, વૃક્ષો આવે અને સ્ત્રીઓ આવે. આ બ્રહ્મ હત્યા ઓછી કરાવવા માટે આ બધાએ છે તૈયારી બતાવી. તો બ્રહ્મ હત્યા પૃથ્વીમાં ખારાશ રૂપે, વૃક્ષોમાં નીકળતા ગુંદર વગેરે રસ રૂપે અને સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ રૂપે અને જલમાં ફીણ કે પરપોટા રૂપે દેખાય છે. પ્રભુએ આ સામે વરદાન દીધા. એ લોકોએ બધાએ વેચ્યા. બધાએ સ્ત્રીજનોએ, વૃક્ષોએ, ભૂમિએ, જલે બધાએ છે એમનું પાપ છે એ બધાએ થોડું થોડું લીધું. આ બધાએ એટલે એની સામે પ્રભુએ એમને વરદાન આપ્યા કે પૃથ્વીનો ખાડો થાય તે પોતાની જાતે જ ભરાઈ જાય. વૃક્ષનો કોઈ હિસ્સો કપાય તો પાછો ફરી છે એ જામી જાય. સ્ત્રીઓને પુરુષો સાથે સદા સહવાસ કરે તેવું દાન. પાણી ગમે તેટલું ખર્ચાય છતાં ઝરણા વગેરે સ્વરૂપે પાણી વધે. પ્રભુએ આ રીતે ઇન્દ્રના બ્રહ્મ હત્યા રૂપી રોગ અને પાપનો નાશ કર્યો. 454મું નામ છે એ સંસાર મોચક. સંસારથી મુક્ત કરનાર પ્રભુ. સમ્યક સરળમ આગમન સંસાર. સારી રીતે સરવું આવવું તેને સંસાર કહેવાય.
ઇન્દ્રને બ્રહ્મ હત્યા રૂપ સંસારમાંથી મુક્ત કર્યા. ઇન્દ્રની બ્રહ્મ હત્યા છે એ ભૂમિ, વૃક્ષો, સ્ત્રીઓ એમાં મૂકી. તો ભૂમિ એટલે સદ્રુપ ભક્ત છે. ભૂમિ છે એ સદ્રુપ ભક્ત છે. વૃક્ષો છે એ ચિદ્રુપ ભક્ત કહેવાય. ચિદ્રુપ વૈષ્ણવ છે. અને સ્ત્રીઓ છે આનંદ રૂપ લક્ષ્મી અંશ રૂપ છે. એટલે કોઈ પણ જન્મ એટલે કે છે કે લક્ષ્મીજી આવ્યા, કારણ કે આનંદ રૂપ લક્ષ્મીના અંશ રૂપ છે સ્ત્રીઓ. તો ભગવાનની કૃપાથી જ પાપ બીજામાં મૂકી શકાયું. આમ ઇન્દ્રને સંસાર ફેરામાંથી મુક્ત કર્યો. ચિત્રકેતુ બોધન તત્પરઃ 455મું નામ. ચિત્રકેતુને બોધ આપવામાં કુશલ. વૃત્ર પાપી હતો, અસુર હતો, સર્વલોકને તાપ કરતો હતો. આમ છતાં યુદ્ધમાં વૃત્ર કૃષ્ણમાં એક નિષ્ઠાવાળો હતો. ભગવાન શ્રી કૃષ્ણમાં એ નિષ્ઠાવાળો હતો. આવું કઈ રીતે બન્યું તે વિશે પરીક્ષિતજીએ સુખદેવજીને પૂછ્યું કે ભાઈ રાક્ષસ છે એમ કેમ ભગવાનનો ભક્ત થયો? આથી વૃત્રાસુરના પૂર્વજન્મની કથા છે એ 14મા અધ્યાયથી આરંભી છે. શ્રી શુકે આ ઇતિહાસ દેવલના મુખે સાંભળ્યો છે. આમ આ કથા મતાંતર છે. શ્રી ભાગવતમાં સમાધિ, મતાંતર અને લૌકિક આમ 3 ભાષાઓ છે. પૂર્વજન્મમાં વૃત્રાસુર ચિત્રકેતુ રાજા છે. કરોડ રાણીઓ હતી. કૃતધ્યુતિ તેમાં મુખ્ય હતી અને રાજાને સંતાન ન હતા, તેથી સુખમાં પણ વેરાઈ ગયો હતો. અંગીરા ઋષિ જ્ઞાન આપવા એને આવ્યા. રાજાએ પુત્ર માટે એમને પ્રાર્થના કરી. તો ઋષિઓએ ચરુ આપ્યો અને કૃતધ્રુતિથી એને બાળક થયો. બીજી રાણીઓએ અદેખાઈ કરી, એ બધાને અદેખાઈ થઈ ગઈ, એટલે ઝેર આપીને પુત્રને માર્યો. તો રાજાને શોક થયો. રુદન છે એ ચાલતું હતું ત્યાં તો નારદજી અને અંગીરા આવ્યા. રાજાને સાંત્વન દીધું, જ્ઞાન દીધું, દેહદેહી વિભાગ એને સમજાવ્યો. નારદે બાળકના જીવનને તેના મૃત શરીરમાં પ્રવેશ કરાવ્યો. તે બાળક દ્વારા જીવની નિત્યતા અને દેહ સંબંધોની અનિત્યતા કહી. નારદજીએ રાજાને સંકર્ષણ વિદ્યા આપી. રાજાને મૃણાલ ગૌર શેષ ભગવાનના છે એ દર્શન થયા. રાજાએ પછી એ ભગવાનની સ્તુતિ કરી. શેષ ભગવાને કહ્યું કે માનવ દેહ મળે છતાં આત્મા પ્રભુને ઓળખે નહીં, આત્માને ઓળખે નહીં, પ્રભુને ઓળખે નહીં, તો તેનું કલ્યાણ ન થાય. આમ ચિત્રકેતુને નારદ અને અંગીરા મુનિઓ દ્વારા જ્ઞાન આપનારા પ્રભુ જ છે. જય શ્રી બેન થાનકી, આભાર. જય હો. બિપિનભાઈ ડોબરિયા, સ્વાગત છે આપનું. અશોકભાઈ બેરા, સ્વાગત છે આપનું. જો દિનતા છે કેવી છે કૃષ્ણાબેનની, કે સેવા છે એ તો 84,252 ભગવદીઓ કરી ગયા, કે મારા જેવા તો કેવલ છે ગુરુદેવની કૃપાથી હાથ પવિત્ર કરે છે. આ સત્સંગનો પ્રભાવ છે. અવશ્ય કૃષ્ણાબેન, સત્સંગનો ખૂબ જ પ્રભાવ છે, મોટો પ્રભાવ છે. અને પ્રભુ છે શ્રી વલ્લભ કુલની કૃપા છે તમારા પર અવશ્ય બની રહે. પ્રભુ છે હર હંમેશ તમારા પર આ જ પ્રકારે કૃપા છે વર્ષાવ્યા કરે, કારણ કે ગુરુની સેવા એક તો ખૂબ જ ઉત્તમ સેવા છે. સુમિત્રાબેન સાવલિયા, આપનું પણ સ્વાગત છે. એમાંય આપણે તો છે વલ્લભકુલ, આપણા ગુરુ છે તો શ્રી વલ્લભકુલ છે. તો જેની અંદર સાક્ષાત શ્રી વલ્લભ પ્રભુ છે એ બિરાજતા હોય એમની આપણે સેવા કરીએ એટલે પછી કલ્યાણ જ કલ્યાણ, એના ભાગ્યનો ઉદય જ ઉદય. જય હો. રસિકભાઈ ગઢિયા, સ્વાગત છે આપનું. અનસુયાબેન ગઢિયા, સ્વાગત છે આપનું પણ. તો વૈષ્ણવો, હવે પછી નવો જે શ્લોક છે 96મો શ્લોક એ આપણે આવતીકાલે લઈશું. પરસોત્તમભાઈ કણઝારિયા, આપનું પણ સ્વાગત છે.
કોઈ મારી રિક્વેસ્ટ દેખાય છે? જય હો. 96મો શ્લોક આવતીકાલે લઈશું વૈષ્ણવો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વિઠ્ઠલભાઈ રાદડિયા, જય શ્રી કૃષ્ણ.